નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું આપની સમક્ષ તનુ ખટીક। દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં આજે ચર્ચા કરીશું રાજ્યમાં જે અકસ્માતોની સંખ્યા વધી રહી છે તેની સામે સગીર વયના જે બાળકો વાહન હંકારતા હોય છે અને ક્યાંક જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય છે તે મુદ્દે ખાસ ચર્ચા કરવી છે, કેમ કે ઘણા એવા બાળકો છે કે જે સ્કૂલે જતા હોય છે ત્યારે વગર હેલ્મેટે વ્હીકલ લઈને જતા હોય છે। સ્કૂલના બાળકો લઈ જાય છે વ્હીકલ, તેમાં વાંધો નથી, પરંતુ વાંધો ત્યાં આવે છે કે બાળકો 18 ઉંમરના પણ નથી હોતા, વગર લાયસન્સ અને વગર હેલ્મેટે તે બાળકો સ્કૂલે વાહન લઈ જતા હોય છે। હવે ક્યાંક વાલીઓએ વિચારવા જેવી બાબત છે, વાલીઓ વિચારે ન વિચારે અમદાવાદ ડીઓ દ્વારા આ વિચાર મુકાયો છે અને કડક નિર્દેશ આપવામાં આવ્યા છે। અમદાવાદની સ્કૂલોને કડક નોટિસ આપવામાં આવી છે કે બાળકો હવે વાહન લઈને વગર હેલ્મેટ અને વગર લાયસન્સે વાહન લઈને સ્કૂલમાં પ્રવેશી નહીં શકે। આ મુદ્દે ચર્ચા કરવી છે। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે પ્રવીણ કાનાબાર કે જેઓ ચીફ મેન્ટર છે એટીસીસીના અને દેવ બાબાની કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે। આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। થેન્ક યુ। ધન્યવાદ થેન્ક યુ સો મચ। જી, શરૂઆત કરીએ શોની પહેલા તો કે જે અમદાવાદ શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કર્યો છે અને બાળકો માટે ક્યાંક વાલીઓ કે સ્કૂલ સંચાલકો વિચારે ન વિચારે અમદાવાદ શિક્ષણ અધિકારીએ વિચાર કર્યો છે અને સ્કૂલમાં જે વગર હેલ્મેટ અને વગર લાયસન્સે જે વાહન લઈને જાય છે તે બાળકો પર ક્યાંક પ્રતિબંધ હવે મુકાયો છે। પ્રવીણભાઈ, શું કહેશો? જે કંઈક કર્યું છે ડીઓએ કે બાળકો જે વાહન લઈને આવે ખાસ કરીને 18 ઉપરના, તો એના વિશે કંઈક પણ કરવું જોઈએ, તો દંડ કરવો જોઈએ અને લાયસન્સ વગર તો કોઈ વાહન ચલાવે તો ચલાવી દેવાય જ નહીં, એ બહુ સાચી વાત છે। અને સાચી વાત કહું તો અમે લોકો છેલ્લા 18 વર્ષથી સ્કૂલો કોલેજોમાં બધે જઈએ છીએ રોડ સેફટી અવેરનેસ શીખવવા માટે, અને એની અંદર અમે ભાર મૂકીએ છીએ કે બાળકોને તમે વાહન ચલાવવા દો નહીં અને બાળકોને સમજાવીએ કે તમે વાહન ચલાવો નહીં। દાખલા રૂપે હમણાં એનસીસીના કેડેટ્સને મારે એક રોડ સેફટી અવેરનેસનો પ્રોગ્રામ કર્યો હતો ગયા અઠવાડિયે। તો બધાને અંદર 9 ને 10 ધોરણના પણ છોકરાઓ હતા, એનસીસીના મોટા પણ હતા અને નાના પણ હતા। તો બધાને પૂછ્યું કે ભાઈ તમને કોને કોને વાહન ચલાવતા ટુ વ્હીલર આવડે છે? તો લગભગ 99% કહીએ આપણે એટલા લોકોએ હાથ ઊંચા કર્યા કે બધાને આવડે છે। 350 માંથી લગભગ 345 જણાને આવડતું હતું કેવી રીતે ટુ વ્હીલર ચલાવાય। અને જ્યારે મેં એમને પૂછ્યું કે તમારામાંથી લાયસન્સ કોની પાસે છે, તો અડધા પાસે લાયસન્સ હતું જ નહીં। પછી મારે એમને સમજાવવું પડ્યું કે જો તમે લાયસન્સ વગર ટુ વ્હીલર ચલાવો અને જો તમારાથી અકસ્માત થાય અને મારા જેવા કોઈ ડોક્ટરને તમે ઉડાડો તો તમારા ઉપર તો કરોડો રૂપિયાનો દાવો થાય મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલની અંદર, અને તમારા મા બાપ જો ગરીબ હોય તો એમના તો ઘર પણ વેચાઈ જાય। એટલે કે જ્યાં સુધી લાયસન્સ નથી ત્યાં સુધી વાહન તો તમે ચલાવી જ ના શકો। બીજું ન તો બીજાને તમે અથાડો વાહન ચલાવો એટલે બીજાને વાગે અને તમને પોતાને પણ વાગે। અમે એક સરસ વિડીયો બનાવીને બતાવેલી એમને અમારી એટીસીસી વતી, જેની અંદર એક છોકરાને એના મા બાપ સ્કૂલે જવા માટે એને ટુ વ્હીલર આપે છે અને એ છોકરાને અકસ્માત થતો અમે બતાવીએ છીએ અને પછી બંને પગ ઘૂંટણની ઉપરથી કાપી નાખવા પડ્યા છે। હવે એ છોકરાનું ભવિષ્ય શું? મા બાપે ખાલી એક દિવસ એને જવા દીધો અને એક્સિડન્ટ થાય ત્યારે એનું શું થાય? અપંગ થઈ જાય અથવા તો બાળક ગુમાવે, એ પણ બને। અને આવા તો કેટલાય દાખલા આપણે અમદાવાદમાં થયા જ કરે છે। વચ્ચે 2 દીકરીઓ બ્રિજ ઉપર એ લોકોને અકસ્માત થયેલો અને બંને છોકરીઓ જતી રહી ભગવાન પાસે અકસ્માતમાં, અને બંને લાયસન્સ વગરની હતી, ભલે એક સાથે બેઠેલી હતી પણ બેમાંથી એક પાસે લાયસન્સ હતું, માથે હેલ્મેટ હતો નહીં। એટલે કે જ્યાં સુધી બાળકો ધ્યાન ન રાખે ને એમના મા બાપ ખાસ કરીને, આપણે ત્યાં તો શું થઈ ગયું છે કે બાપ પાનનો મસાલો ખાતો હોય તો દીકરાને કે જા બેટા સ્કૂટર લઈને તું મસાલાની દુકાન જઈને મારો મસાલો લઈ આવ। એની માં એને એમ કે જા બેટા તું બટાકા લઈ આવ શાકની દુકાનેથી। આપણે ત્યાં બાળકને ટુ વ્હીલર આપી દેવું બહુ સામાન્ય થઈ ગયું છે અને જે રોકવાની બહુ જ જરૂર છે। જે મા બાપ ખાસ કરીને જે માં પોતાને 9 મહિના બાળકનું એ અંદર શરીરમાં પોતાને સાચવે છે અને પછી એ બાળકને મોટું કરે છે અને પછી એને એક્સિડન્ટ થાય એવા સંજોગોમાં પોતે જ ટુ વ્હીલરની ચાવી આપી દે છે। એટલે આ જે ડીઓએ નક્કી કર્યું છે કે સ્કૂલોની અંદર જો કોઈ પણ વાહન લઈને આવે
તો એ જો લાયસન્સ ના હોય તો લાવવા દેવાના નહીં, અને હેલ્મેટ વગર આવે તો અંદર આવવા દેવાના નહીં. આ કાયદો તો બધી ઓફિસોમાં કરવાની જરૂર છે. જ્યાં જ્યાં જે ટુ વ્હીલર્સ વાળા આવતા હોય, કોઈ નોકરી કરવા, ભણવા, ભણાવવા, જે ગણો તે, બધા પાસે લાયસન્સ હોવું, અને બધા ટુ વ્હીલર ડ્રાઈવર્સ એકલા નહીં, એમની જોડે પાછળ બેસનારો જે હોય ને એના માટેનું પણ હેલ્મેટ બધા પાસે કમ્પલસરી હોવું જોઈએ. મારી તો એવી ગવર્મેન્ટને રિક્વેસ્ટ છે કે તમે ટુ વ્હીલર કોઈ પણ ડીલર વેચે તો એને 2 હેલ્મેટ કમ્પલસરી સ્ટેન્ડ પ્રોપર ટાઈપના હેલ્મેટ આપવા જોઈએ. 2 કમ્પલસરી એને આપવાના જ, વેચવાના જ, એ નિયમ બનાવી દેવો જોઈએ ગવર્મેન્ટે. અને મારી રિક્વેસ્ટ મેન્યુફેક્ચરર્સને એવી છે કે જેથી કરીને એ લોકો એવું બનાવે ટુ વ્હીલર કે જેથી એમના જે હેલ્મેટ હોય એ જ્યારે અંદર જાય ક્યાંક તો હેલ્મેટને લોક કરી શકે, કે જેથી કરીને એ ખોટું બહાનું ના બતાવે કે મારે હેલ્મેટને ક્યાં મૂકવું. એટલે આ બધી ઘણા બધા ચેન્જીસ લાવવાની જરૂર છે. અને મને બહુ જ આનંદ છે કે ડીઓએ નક્કી કર્યું છે અને સ્કૂલોને કહ્યું છે કે હેલ્મેટ તો હોવું જ જોઈએ, લાયસન્સ તો હોવું જ. જી દેવ, આપને કહીશ કે જે અમદાવાદ શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કર્યો છે, હવે વિદ્યાર્થીઓના હાથમાંથી વાહનની ચાવી લેવાની જવાબદારી વાલીઓની પણ છે. કેમ કે સ્કૂલ સંચાલકો તો કહીને થાક્યા છે, ઘણા બધા આયોજનો પણ થાય છે, કાર્યક્રમ યોજવામાં આવે છે, વાલીઓ પણ ઘણીવાર બાળકોને કહેતા હોય છે, પરંતુ આવી ઘટનાઓ સતત બની રહી છે કે બાળક સ્કૂલમાં વાહન લઈને જાય છે, વગર હેલ્મેટ, વગર લાયસન્સે વાહન હંકારે છે, અકસ્માત સર્જાય છે, તો જવાબદાર કોને ઠેરવવા? શું કહેશો? તો સૌથી પહેલા તો એમ કહેવા માંગીશ કે એવું નથી કે 18 વર્ષના ઉપરના છોકરાઓ જ ડ્રાઇવિંગ કરે છે. આપણે ટુ વ્હીલરનું લાયસન્સ 16 પછી પણ મળતું હોય છે. હવે સ્કૂલ્સમાં અને કોલેજીસમાં એવો પાર્કિંગનો એવો રૂલ હોવો જોઈએ કે જે ઓફિશિયલ પાર્કિંગ હોય છે ત્યાં એમને એક પાર્કિંગ ટોકન આપવું જોઈએ. જે મેં બહુ બધા સ્કૂલ્સમાં સિસ્ટમ જોયું છે, પણ બહુ બધા ગવર્મેન્ટ સ્કૂલ્સ કે બહુ બધા નીચલા વર્ગના જે પણ સ્કૂલ્સ છે ને બાકી બધા જેટલા પણ સ્કૂલ છે જેમાં આવા અકસ્માત આવે છે એમાં આ સિસ્ટમ નથી. તો સ્કૂલ્સને શું કરવું જોઈએ? સ્કૂલ્સને એક ટોકન સિસ્ટમ કરવી જોઈએ. એમાં ટોકન તમને સ્કૂલથી મળે અને એના માટે તમને લાયસન્સ અને તમારું ગાડીનું ઇન્સ્યોરન્સ એ બધું તમને સબમિટ કરવામાં આવે, અને એક ટોકન એ જ ગાડી માટે વેલિડ હોય. એના પછી જ સ્કૂલને એ ટોકન આપવું જોઈએ. એના સિવાય અગર કોઈ છોકરો સ્કૂલની પ્રિમાઇસીસના બહાર પાર્ક કરે છે તો સ્કૂલને કહી દેવાનું કે અમારી જિમ્મેદારી નથી. આના સિવાય એક બીજી વસ્તુ એ લઈશ કે યુવાઓમાં કે યુવકોમાં આવું એક પ્રકારનું એક શું કહેવાય ફ્લુ છે કે કુલ બનવા માટે કે સોસાયટીમાં સારા દેખાવા માટે લોકો ગાડી લઈને જતા રહેતા હોય છે સ્કૂલમાં, કે પછી ઘરે મોટી મોટી ગાડીઓ હોય, કે પછી ગાડીઓ દેખાડવી હોય કે દેખાડવું કરવું હોય તો એ લોકો સ્કૂલ કે પછી સારા સારા વાહનો લઈને જતા રહેતા હોય છે. લાયસન્સનું, સેફટીનું ને એ બધું તો ક્યારેય વિચારતા પણ નથી. કઈ ના કઈ બહાનો કરીને એ સ્કૂલમાં પહોંચી જાય છે એમના વાહનો લઈને. હવે એક પ્રોબ્લેમ આમાં એક પર્સપેક્ટિવનું પણ છે જે યુવકોમાં છે, જે યુથમાં છે. આના માટે જે અવેરનેસ જોઈએ એ બહુ શું કહેવાય જરૂરી છે. કેમ કે આ પર્સપેક્ટિવ અગર હોય તો કુલ બનવા માટે ને સારું બનવા માટે કે રિયલ કે રીલ્સ જોતા હોય ને રિયલ લાઈફ ખબર ના હોય, એમાં એ લોકો ક્યારે ટેમ્પર લૂઝ કરી દેતા હોય છે. જેમ કે આપણે પુણેમાં જોયું હતું, આપણે વેદાંત અગરવાલનું કેસ, જેને પોર્શે એ 17 વર્ષનો હતો ખાલી, એને અમદાવાદમાં પણ જી દેવ, અમદાવાદ અથિયા પટેલ વાળી ઘટના બની ચૂકી છે. ડેફિનેટલી. તો લોકોને એ નહીં ખબર પડતી કે અગર એ ટ્રાફિક રૂલ્સ નો વાયોલેટ કરે છે, અગર એ એમના પાસે લાયસન્સ નથી અને કુલ બનવા માટે ગાડીઓ ચલાવે છે, તો એ એક રેસ્પોન્સિબલ સિટીઝન નથી. એ ઊંધાનું ગાંડાબા કરે છે. એ ઊંધાનું એક પ્રકારની એવી સ્થિતિ ઊભી કરે છે જેમાં લોકોને હસવું જોઈએ, પણ આપણા દેશમાં કે આપણા શહેરમાં ઊંધું જ થાય છે. બરાબર. હવે આ પર્સપેક્ટિવ ચેન્જ થાય કે ભાઈ તું એક્ટિવા ચલાવે છે તો હેલ્મેટ તો પહેર. ચલ ઠીક છે, તને સામેવાળાની કોઈ પરવા નથી, પણ તું પોતાના માથાની તો પરવા કર, તું પોતાના મા બાપની તો પરવા કર. આ એક ટાઈપનો પર્સપેક્ટિવ હોવો જોઈએ કે તું આજે એક્ટિવા કે કઈ ટુ વ્હીલર વાહન લઈને રસ્તા પર જાય છે, તું સરકારને બ્લેમ કરતો હોય છે કે પોટહોલ્સ છે, કે ખાડા ખુદરા છે, પડી જઈશ કે સ્લીપ થઈ જશું, તો તમે પોતાની જિમ્મેદારી કેમ નહીં લેતા? એવું એક કહાવત છે ને કે મુસાફિર અપને ખુદ કી જિમ્મેદારી ખુદ હી લે. તો પછી હેલ્મેટ પહેરો, તમે પોતાનું ધ્યાન રાખો. તો એ જ વાત છે પર્સપેક્ટિવ અને આ 2-3 અવેરનેસ અને સોલ્યુશનની. યસ.
જી ચોક્કસથી. પ્રવીણભાઈ, આજે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની સંખ્યા જે વધી રહી છે, ઘણા જે નબીરાઓ બેફામ થઈ રહ્યા છે, શું કહેશો તેને લઈ? અકસ્માત દિવસે દિવસે વધી રહ્યા છે, ઘટ્યા છે જ નહીં. હમ એકચ્યુઅલી WHO ને આપણે એક પ્રોમિસ આપેલું કે 2020 સુધીમાં આપણે 50% ડેથ અકસ્માતના ઘટાડશું નહીં. પણ આપણે એ કરી શક્યા નહીં. વી ફેઇલ્ડ કમ્પ્લીટલી. હવે એક નવી પ્રોમિસ આપ્યું છે કે 2030 સુધીમાં આપણે 50% ડેથ ઘટાડશું. આ જે ડેથ ઘટાડવાના એ ઘટે ક્યારે? કે જ્યારે આપણે લોકો અકસ્માત કરીએ નહીં ત્યારે, અથવા તો જ્યારે અકસ્માત થાય તો એને પ્રાઇમરી સારવાર મળી જાય ત્યારે. હવે પ્રાઇમરી સારવાર જે છે એટલે શું? કે જે લાઈફ સેવિંગ સ્કિલ્સ છે, ખાસ કરીને જેને વાગે એ બેભાન થઈ જાય. હવે બેભાન થઈ જાય તો શક્ય છે કે એ વ્યક્તિ એની જાતે શ્વાસ લેતો થઈ ના રહે, શ્વાસ લેતો બંધ થઈ જાય. શક્ય છે કે એને, જે ભાઈએ વાત કરી કે હેડ ઇન્જરી થાય તો એ લોહી ભેગું ક્યાં થાય? તો કે લોહી અંદરથી ગળામાં આવે અને શ્વાસ નળીની આજુબાજુ જો આવી જાય તો એ વ્યક્તિ શ્વાસ લેતો બંધ થઈ જાય. એવી રીતે જો હેડ ઇન્જરી થાય તો એને ઉલટી થાય, અને ઉલટી જો થાય તો એના પેટમાં રહેલું ખાવાનું બહાર આવી જાય. હવે એ વ્યક્તિ થઈ જાય બેભાન, અને ઉલટી થાય એટલે મોઢાની અંદર એ ખાવાનું આવી જાય તો એ શ્વાસ ના લઈ શકે. તો આવી જે વ્યક્તિ હોય છે તો એ 75,000 પહેલી 15 મિનિટમાં મરી જાય છે. 1.5 લાખ આપણે ત્યાં ગયા વર્ષે 25માં મરી ગયા, 1,75,000. તો એના 75,000 જેટલા લોકો પહેલી 10-15 મિનિટમાં મરે છે. જે 15 મિનિટ છે ને, એને પ્લેટિનમ મિનિટ્સ કહેવાય બેન. તો એ સમય દરમિયાન કોઈ પણ આવીને જેને આનું જ્ઞાન હોય એ જો એને આપે ફર્સ્ટ એડ, તો શક્ય છે કે એ વ્યક્તિનો જાન બચે અને એમ્બ્યુલન્સ 108 આવે અને હોસ્પિટલ પહોંચાડે. પણ એ જે પહેલી 15 મિનિટ છે બહુ અગત્યની છે. એટલે અમે એક અભ્યાસ કરેલો 2013માં, અને 30 ઓટો રિક્ષા ડ્રાઈવરને ફર્સ્ટ રિસ્પોન્ડરની ટ્રેનિંગ 108માં અપાવેલી, અને એ લોકોએ 9 જિંદગીઓ બચાવી પહેલા મહિનામાં. 30 જ જણાએ 9 જિંદગીઓ બચાવેલી. અને ત્યારે અમે પછી ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરી કે કોમર્શિયલ ડ્રાઈવર્સ જ્યારે આપીએ આપણે, તો એ બધાને જો કમ્પલસરી આપણે એ લોકોને ફર્સ્ટ રિસ્પોન્ડરની ટ્રેનિંગ આપીએ તો એ બધા 24/7 રોડ ઉપર હોય છે કોમર્શિયલ ડ્રાઈવર્સ. તો એ લોકો આ બધી જિંદગીઓ બચાવી શકે. એટલે કે ગવર્મેન્ટે પણ ઘણું બધું કરવાની જરૂર છે. એકલો હેલ્મેટ કમ્પલસરી કરીએ અથવા તો લાયસન્સ વગર નહીં ચલાવવાનું એટલું ઇનફ નથી. 4 E જે છે કે એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ વગેરે વગેરે, એ બધી વસ્તુઓને બરાબર ધ્યાન દઈ અને કરવાની જરૂર છે. મારી દ્રષ્ટિએ દરેકે દરેક સ્ટેક હોલ્ડર્સ એને ધ્યાન રાખવું પડે. હવે સ્ટેક હોલ્ડર્સમાં મા બાપ બાળકોના સ્ટેક હોલ્ડર્સ જ છે. મા બાપ જ જો હાથમાં ચાવી પકડાઈ દે બાળકને કે જા તું તારે જતો રહે સ્કૂલમાં, તો કેવી રીતે ચાલે? હા, ઘણી વાર છોકરાઓ મા બાપને કીધા વગર ચાવી લઈ અને જતા રહેતા હોય છે એમની જાણમાં. એવા દાખલા મારી પાસે છે કે 5 છોકરાઓ નાના ફિયાટ ગાડી લઈને, એક ઘણા વર્ષ થાય વાતને, અહીંયા આંબાવાડીમાં જ એમની સોસાયટી છે એમાં રહેતા હતા, અને છોકરાઓ ગાડી લઈને ગયા અને બેન એને એક્સિડન્ટ થયો અને 5 છોકરાઓ મરી ગયા એક્સિડન્ટમાં. એટલે કે જ્યાં સુધી મા બાપ એ પોતે મોટા સ્ટેક હોલ્ડર છે, એમણે દાખલા રૂપ બનવું પડે બાળકને. મા બાપ જ જો હેલ્મેટ પહેરીને ના જતો હોય તો દીકરાને કેવી રીતે કે? હું તો જયારે અમે શીખવાડીએ છીએ બાળકોને ત્યારે કહીએ છીએ કે તમે તો ચલાવવાના નથી, પણ તમે જયારે ગાડીમાં બેસો તો મા બાપને ચાવી ક્યારે આપવાની? બધાએ બેલ્ટ બાંધી દીધા હોય પછી એ ચાલુ કરી શકે. એવી રીતે મા બાપ હેલ્મેટ લીધા વગર સ્કૂટર પર બેસી ના શકે. જો મા બાપ રેડ સિગ્નલ જમ્પ કરે તો છોકરાઓ એમને રોકવાના, એવી ટ્રેનિંગ અમે આપીએ છીએ છોકરાઓને. તો આ બધું બહુ જ કરવાની જરૂર છે. મને ઘણો આનંદ છે કે ડીઈઓએ પહેલી વાર આ એક સારું પગલું ભર્યું છે મારી દ્રષ્ટિએ. બીજું મને જે કહેવાનું મન થાય છે એ શાળાઓને કહેવાનું મન થાય છે. ઘણી બધી શાળાઓ પાસે એમના મેદાન છે,
મા બાપ જ્યારે છોકરાઓને મૂકવા અથવા લેવા આવે છે ત્યારે બહાર રસ્તા પર ઉતારે છે અને જ્યાં ગીર્દી ઊભી થતી હોય છે. અમદાવાદની ઘણી બધી સ્કૂલો એવી છે કે જ્યારે સ્કૂલ છૂટે તો ત્યાં આગળ ટ્રાફિક જામ થાય, લોકો જલ્દી જઈ ના શકે, લોકો ગાડીમાં બેસી ના જી શકે, આ બધી તકલીફો થાય. એટલે મેં ઘણીવાર જી સજેસ્ટ પણ કર્યું છે, બાળકો રોડ સેફટીનું ત્યાં રાખીને કંટ્રોલ ના કરી શકે, જી 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 કે હાઈકોર્ટે ના પાડી છે. પણ જો જી બાળકોના જે એસોસિએશન હોય, પેરેન્ટ્સ એસોસિએશન, તો એ લોકોએ સ્કૂલના ટાઈમે જોઈન થતી જી વખતે અથવા છૂટતી વખતે એ લોકોએ બનાવવું જોઈએ એવું કે જેથી કરીને બાળકને સાથે લઈને એ લોકો ઊભા રહે અને ટ્રાફિક કંટ્રોલ કરે, જેથી કરીને એક્સિડન્ટ ના થાય. જી પ્રવીણભાઈ. આ બધું ઘણું બધું કરી શકાય બેન. જી જી. અને હાલના સમયમાં યુથને ઇન્ફ્લુઅન્સ કરવા જરૂરી છે, કેમ કે મોટાભાગના જે લોકો છે, યુથ જેની વાત થાય છે, તે સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે. તો ઘણી બધી એવી ઘટનાઓ બની છે અત્યાર સુધી કે સોશિયલ મીડિયા પર કંઈ પણ જોઈને ફોલો કરતા હોય છે. ઘણીવાર સાચી દિશામાં પણ ઇન્ફ્લુઅન્સ થતા હોય છે, ઘણીવાર ખોટી દિશામાં પણ ઇન્ફ્લુઅન્સ થતા હોય છે. દેવ, શું કહેશો, અત્યારના યુથને ઇન્ફ્લુઅન્સ કરવા કેટલા જરૂરી છે અને ટ્રાફિકના રૂલ્સને ફોલો કરવા માટે ઇન્ફ્લુઅન્સ કરવા શું કરી શકાય આપના મતે? તો અત્યારનું યુથ એવું છે કે અમુક વસ્તુ એવી છે કે બહુ ફટાફટ એટલે ઇન ધ સ્પેન ઓફ 1 ડે કે 2 ડે ઇન્ફ્લુઅન્સ થઈ જતી હોય છે. જેમ કે આપણે જંતર જી મંતર પર પ્રોટેસ્ટ જોયું કોકરોચ જનતા પાર્ટીનું. એક્ઝેક્ટલી. કેવી રીતે આખા દેશનું યુથ એના વિશે જોડાયું. કોકરોચ જનતા પાર્ટીનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બન્યાને 3 દિવસમાં 20 મિલિયન ફોલોઅર્સ ક્રોસ કરી લીધું, જે બહુ મોટી મોટી જી નેશનલ પોલિટિકલ પાર્ટીઝથી પણ વધારે છે, એ પણ ખાલી 3 દિવસમાં. તો એ બહુ ક્લિયરલી દેખાડે કે આપણી જે યુથ છે એનું સોશિયલ મીડિયા હમ કન્ઝમ્પશન કેટલું વધારે છે અને એમને કેટલું ઇઝીલી ઇન્ફ્લુઅન્સ કરી શકીએ છીએ અગર અમે સારી રીતે કરીએ તો. અગર ના કરીએ તો બે જી બાજુની ગલી હોય છે, એ બીજી બાજુની ગલી પણ ચૂની શકે છે. હવે જેમ કે મેં પહેલા પોઈન્ટ લીધું હતું, હવે ઇન્ફ્લુઅન્સની વાત કરીએ તો હા, સોશિયલ મીડિયા પર અગર કોઈ ઇન્ફ્લુએન્સર્સ આવે છે, એમના જ એજના, યુથ ટુ યુથ, લાઈક હું કોઈનો ફ્રેન્ડ હોઉં તો હું જ એને સમજાવું ત્યારે જ એને કઈ થશે. હવે જેમ કે નોર્મલ ઇન્ફ્લુએન્સર્સ છે, જેમનું કઈ કામ છે, એ લોકો આઈને અગર ટ્રાફિકનું કે કંઈક આમ અવેરનેસ લાવે છે કે કંઈક પર્સપેક્ટિવ બદલવા માટે કંઈક થોટ્સ આગળ મૂકે છે કે જો તમને આવું જી ના કરવું જોઈએ, ધીસ ઇઝ વેરી મેન્ડેટરી, તો કઈ બદલાવ આવશે. કેમ કે ટ્રાફિક પોલીસ જેટલું પણ કરશે, જેટલા પણ ઓફિશિયલ્સ છે, બ્યુરોક્રેટ્સ છે, ટીચર્સ છે, આ બધી ઓફિશિયલ વસ્તુઓ છે, આ કરશે, આ લોકો કરે જ છે, વર્ષોથી કરે છે. આપણને જ્યારે પણ ગાડી પણ મળતી હોય છે તો પણ મેડિકલ કિટ મળતી હોય છે અને સેફટી પ્રિકોશન્સ હોય છે, પણ કોઈ અત્યાર સુધી ફોલો નથી કરતું. મેઇન પ્રોબ્લેમ ત્યારે થશે જ્યારે હમ સોસાયટલ એક આમ પ્રેશર બનશે, જે આમ ફ્રેન્ડ્સ ગ્રુપ એક આમ પર્સપેક્ટિવ ચેન્જ થાય કે ભાઈ તું રૂલ્સ ફોલો નથી કરતો તો તું ખોટો છે. આમ એક વસ્તુ બહાર હમ આવે, કેમ કે જ્યારે કઈ ખોટું થાય છે તો બધા આમ જાગૃત થઈ જાય છે, પણ આપણે શું ખોટું ના કરીએ એના માટે કોઈ જી વિચારતું નથી. અને બીજી વાત હું એ પણ કહીશ ઇન્ફ્લુઅન્સની, કે સરકારે આટલું ઇન્ફ્લુઅન્સનું છે જ તો એમને પણ થોડા અમુક એવા પગલા છે, જે આપણા શહેર અમદાવાદ હોય કે ગુજરાતનું કોઈ પણ હોય શહેર હોય, ત્યાં કામ કરવાની જરૂરત છે. મેઇનલી જે આપણે, હું નામ નહીં લઈશ પણ નામ લઈ લો, એએમટીએસ અને બીઆરટીએસ ના જે બસ ચાલકો હોય છે, એ જે ઓર્ડિનરી, હમ જેમ કે હવે અત્યારનો ટાઈમ વર્કિંગ, હવે 7 વાગશે એટલે પીક વર્કિંગ ટાઈમ ચાલુ થશે, ત્યારે આખા અમદાવાદમાં સૌથી હેવીએસ્ટ ટ્રાફિક હોય છે અને ત્યારે આ વાહન ચાલકો બહુ હાર્શલી અને રેશલી ડ્રાઈવ કરતા હોય છે. તો આમાં એવું થાય કે તમે હેલ્મેટ પહેર્યું હોય, લાયસન્સ હોય, પણ અગર કોઈ બસ વાળું કે કોઈ ટ્રક વાળું તમારા ઉપર આવી જાય તો તમને ભગવાન પણ આઈને ના બચાવી શકે. તો આ પણ અમુક વસ્તુ છે કે એક રિપોર્ટિંગ ઓથોરિટી પણ હોવી જોઈએ ફટાફટ, કે ભાઈ આ રૂલ્સનો હમ ફોલો નથી કરતો, આના ઉપર એક્શન લો ફટાફટ. જેમ કે મેં પણ એકવાર પોલીસની ગાડી મેં જોઈ હતી, જેમાંથી બહુ બધું શું કહેવાય, પોલ્યુશન નીકળતું હતું, ધુઓ નીકળતો હતો. આ પણ એક બહુ સારી વસ્તુ છે વેન વી ટોક અબાઉટ હમ પોલ્યુશન ઓન રોડ્સ, જેના માટે પીયુસી માટે લોકો લાઈક સારું કામ કરે છે. કેમ કે પોલ્યુશન અને એમિશન પણ એક બહુ મોટું ક્વેશ્ચન છે જ્યારે ટ્રાફિકની વાત કરીએ, કેમ કે ટ્રાફિક વધારે થાય તો પોલ્યુશન વધારે થાય. તો મેં પોતે જ એક પોલીસની ગાડી રિપોર્ટ કરી હતી અને વિધિન 1 ડે પોલીસની ગાડી રિપોર્ટ થઈને એમને સ્ક્રેચ કરવામાં આવી ગયું હતું. તો એવું નથી કે પોલીસ કામ કરે છે, પણ એના માટે જે હમ યુથ છે, જે મારા જેવા લોકો છે, એવું બધાને બનવું પડશે કે આજુબાજુ શું થાય છે ફટાફટ રિપોર્ટ કરો, જેનાથી જી કોઈ અકસ્માત
અકસ્માત ના થાય, કોઈ એક્સિડન્ટ ના થાય અને કોઈની જાન ના જાય અને સેફલી બધી રીતે થાય અને ટ્રાફિક પણ ના થાય અને બધી રીતે જી દેવ. તો ખાસ જે અકસ્માતોની સંખ્યા રાજ્યભરમાં વધી રહી છે, અમદાવાદ શિક્ષણ અધિકારીએ જે પરિપત્ર જાહેર કર્યો છે, અમદાવાદની તમામ સ્કૂલો માટે આ જે પરિપત્ર જાહેર કર્યો છે કે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ સ્કૂલમાં વાહન અને ખાસ કરીને લાયસન્સ અને વગર હેલ્મેટે સ્કૂલમાં પ્રવેશી નહીં શકે તેવો પરિપત્ર જાહેર કર્યો છે. હવે વાલીઓ ક્યાંક વિચારવા જેવું છે. પ્રવીણભાઈ, શું કહેશો? કેમ કે ઘણીવાર કેવું થાય છે, વાલીઓ પણ કામમાં બિઝી હોય છે અને વાલીઓને ખબર બી નથી હોતી કે બાળક વાહનની ચાવી લઈને નીકળી ગયું. ઘણીવાર એવું થાય છે. એવા વિડીયોઝ પણ હોય છે કે જેમાં બાળકો એક નાના વ્હીકલ પર, એક્ટિવા કે પછી એક બાઇક પર 4-4, 5-5 બાળકો બેઠા હોય છે. ઘણી નાની વયના બાળકો હોય છે. શું કહેશો? તમારી વાત સાવ સાચી છે. મારી પાસે જોઈએ એટલા વિડીયોઝ અને ફોટોગ્રાફ્સ છે જેની અંદર ટ્રાફિક વાયોલેશન્સ બાળકો કરતા હોય, બાળક સાથે મા બાપ કરતા હોય. દાખલો આપું, એક બહેનો બાળકને આજે જ મેં જોઈ છે, એજી ટીચર સ્કૂલ પાસેથી નીકળ્યો આજે, તો એક બેન એમની બાળકને પાછળ બેસાડ્યું. કેવી રીતે ખબર છે? ઊંધું મોઢું પાછળની તરફ, એટલે કે બાળક એવી રીતે બેઠું હતું કે એ બાળક પડી જવાની પૂરેપૂરી શક્યતા રહે. બાળકને ખબર જ નથી કે આગળ શું આવે છે. હવે આ એકદમ ખોટી રીત છે. મેં એવા જોયા છે કે બબે છોકરા બેઠા હોય ઊંધા, બબે છોકરા. મેં એવી બહેનો જોઈ છે કે જે લોકો પોતાના 2 બાળક અને એક નાનું બાળક આગળ ઊભું રાખ્યું હોય, એટલે કે 3 બાળક અને એકમાં એ સાથેના પણ મારી પાસે ફોટા છે. હવે આને કેવી રીતે સુધારવા? મા બાપે સૌથી પહેલા સુધારવાની જરૂર છે. પછી બાળકોના શિક્ષકો એમને સુધારવાની જરૂર છે. એવા ટીચર્સ છે કે જે લોકો જ હેલ્મેટ પહેરીને આવતા ના હોય સ્કૂલની અંદર. હવે જો ટીચર હેલ્મેટ પહેરીને નહીં આવે તો વિદ્યાર્થીઓ થોડા હેલ્મેટ પહેરવાના છે. નામ સ્કૂલનું નહીં દઉં, એ સ્કૂલની બહાર મેં 100 ટુ વ્હીલર પાર્ક કરેલા જોયા છે ફૂટપાથ ઉપર સિટીની અંદર. 100 ટુ વ્હીલર્સ. હું શીખવાડવા ગયેલો રોડ સેફટી, અને એ જગ્યાએ અમે જયારે દાખલ થયા અંદર, તો મોટું કમ્પાઉન્ડ છે, પણ કમ્પાઉન્ડમાં પેલા છોકરાઓ તો ટુ વ્હીલર લાયા હોય એટલે અંદર આવવાની છૂટ નથી, બંધી રાખી હતી. તો છોકરાઓ ક્યાં મૂકે? બધા સ્કૂટરો ફૂટપાથ પર અથવા રોડ ઉપર. હવે તમે વિચાર કરો કે આ બધું ઇલીગલ પાર્કિંગ ચાલે છે. એ બી ખોટું છે ને. તમે રસ્તા રોકો છો, બાળકોએ રોકવાની છૂટ ના હોવી જોઈએ. એટલે કહેવાનો ભાવ છે કે જ્યાં સુધી બધા સ્ટેક હોલ્ડર સુધરશે નહીં ત્યાં સુધી આ ગડબડ ઓછી થવાની નથી. પણ બહુ સારી વાત છે કે ડીઈઓએ આ એક પગલું ભર્યું છે. સાથે સાથે એક પગલું ડીઈઓએ એ લેવાની જરૂર છે કે બહાર કોઈ પણ વ્યક્તિ ઉતારી ના શકે રોડ ઉપર બાળકોને. એ લોકોએ સ્કૂલમાં અંદર જઈને જ બાળકોને ઉતારવા જોઈએ, કે જેથી કરીને સ્કૂલના ચાલુ થવાના ટાઈમે કે બંધ થવાના ટાઈમે ટ્રાફિક જામ સ્કૂલની આજુબાજુ ના થાય. બીજું, વાહનોની અંદર બાળકો બેઠા હોય છે. હમણાં જ મેં એક ફોટો પાડેલો અને મૂકેલો ફેસબુકમાં, કે બાળકો એમના કોણી બારીની બહાર રાખીને બેસે. આમ હવે બાજુવાળું વાહન પસાર થાય તે કોણી તોડી રાખે. એને એને એ ઇન્જરી સેકન્ડ વર્લ્ડ વોરમાં પુષ્કળ થતી હતી નાના વાહનોના લીધે. એવી ઇન્જરીઓ બધી અત્યારે થશે બાળકોને. એટલે કે બહુ જ બધી ધ્યાન રાખવાની જરૂર છે બાળકો માટેની, એમના ટ્રાવેલિંગની, એમના સ્કૂટરની. આ તો બરાબર જ છે, પણ બીજા બધા નિયમો, ધારો કે બસની અંદર ફોર એક્ઝામ્પલ, બસની અંદર બાળકોને સીટ બેલ્ટ નથી હોતા. બાળકો ઉભા થઈને દોડાદોડી કરતા હોય ચાલુ બસે. એટલે આ બધું સુધારવાની બહુ જરૂર છે. ટ્રાફિક નિયમ ભંગના જે કિસ્સાઓ સામે આવતા હોય છે અને ખાસ કરીને જે બેદરકારીપૂર્વક વાહન ચલાવે છે, વગર લાયસન્સ વગર હેલ્મેટે જે વાહન ચલાવે છે, તમામ તે લોકો અને ખાસ કરીને આપણા દર્શક મિત્રોને કોઈ ટિપ્સ આપવા માંગતા હોવ તો દેવ? તો અગર કોઈ લાયસન્સ વગર કે કોઈ હેલ્મેટ વગર વ્હીકલ્સ ચલાવે છે, તો મને એવું લાગે છે કે સરકારને આ કદાચ ગુજરાત પોલીસ કે ગુજરાત ટ્રાફિક પોલીસ આ ઇનિશિયેટિવ લઈ શકે છે કે ખાલી ટ્રાફિક પોલીસ નહીં,
અમારા જેવા લોકો પણ અગર મારા બાજુવાળો પણ હેલ્મેટ વગર ચલાવતો હોય અને મને કંઈક ખરાબ લાગતું હોય તો હું એને રિપોર્ટ કરી શકું. આવી એક કઈ નવી સિસ્ટમ લાવશે તો લોકોમાં એક બીક આવશે, કેમ કે લોકો પૈસાથી પણ હવે નથી ડરતા. જ્યારે જી હમણાં વચ્ચે મેં ન્યૂઝ જોઈ હતી, વચ્ચે અમારા અમદાવાદ પોલીસે કઈ ડ્રાઈવ કરી હતી જેમાં બહુ લોકોને જી પકડ્યા હતા જે લોકો હેલ્મેટ વગર, સીટ બેલ્ટ વગર ને લાયસન્સ વગર ચલાવતા હતા, અને જી કરોડોનું ફાઇન કલેક્ટ થયું હતું, કરોડોનું. એના છતાંય પણ લોકો સુધર્યા નહીં. તો એ વાત તો પાકી છે કે લોકોને કઈ ફરક નથી પડતું ફાઇનનું અને ચલાનનું. બરાબર, તો મને એવું લાગે છે કે આ એક ઇનિશિયેટિવ થઈ જાય તો બહુ સારું થશે, જેમાં અમારા જેવા નોર્મલ નાગરિક બાજુનું કઈ ખરાબ છે, લાયસન્સ સીટ જી બેલ્ટ નથી પહેરી, હેલ્મેટ નથી પહેરી, કે પછી કોઈ કમર્શિયલ છે, કે પછી કોઈ સ્કૂલ બસ છે. અને અમે તો આવું બહુ વાર જોઈએ છે કે જે કાર્સના ઉપર સનરૂફ ને પેનોરોમિક સનરૂફ હોય છે એમાં નાના નાના છોકરાઓને ઊભા કરી દેતા હોય છે, અને એ લોકો ઊભા થઈને આમ મસ્ત પવન ખાતા હોય છે, પણ દેટ ઇઝ વેરી મચ અનસેફ. આ તમે કોઈ પણ ગાડી પણ લેશો કે કોઈ શોરૂમમાં પણ જશો એ પણ તમને સમજાવશે કે એ બહુ અનસેફ વસ્તુ છે. સનરૂફ નું જી પ્રાઇમરી પર્પઝ એ જ હોય છે કે સનરાઈઝ તમને જોવા મળે ને ઉપરથી રોશની આવે, દેટ્સ ઇટ. તમે ખોલો તો પવન જી માટે ખોલો, તમે બહાર નીકળવા માટે ક્યારે બન્યું નથી. પણ એ લોકોને નથી ખબર. અને લોકોને એમ કહેવાય ને કે સિવિક સેન્સમાં સિવિક સેન્સ જરાક પણ નથી, એમાં ટ્રાફિક સેન્સ જરાક જી દેવ પણ નથી. લોકો ગલીમાં આમે સામે આવતા હશે તો હાઈ બીમ ઉપર ગાડી રાખશે તો સામે વાળાને કઈ દેખાશે નહીં, એ બ્લાઇન્ડ સ્પોટ એના માટે ક્રિએટ થઈ જશે. લોકોને એ નહીં ખબર પડતી કે તમે લો બીમ પર રાખો. આ ટ્રાફિક પોલીસ આના માટે બહુ કામ કરે છે. જી તો આઈ ગેસ આ લોકોને પણ થોડું ભણવાનું જરૂરત છે. જ્યારે આપણે લાયસન્સ બુક આવે, લોકો કોઈ વાંચતા નથી, ખાલી ટેસ્ટ દઈને ને એમને 10-15 ક્વેશ્ચન્સ ખબર હોય એ જ આવશે ને એ દઈને આવી જાય છે. તો હું કહીશ કે લોકો આટલા લિટરેટ નથી, જેમ ટ્રાફિકના રૂલ્સ કહેવાય. બધા લોકો કહે કે મારે ફોરેન જવું છે, ફોરેનમાં તો જો જી કેટલા જી જી રોડ સારા છે, ફોરેનમાં તો જો કેવી રીતે લોકો ફોલો કરે છે. અરે તમે ફોરેન જેટલા અવેર તો થાઓ, તમે ફોરેન જેટલા લિટરેટ તો થાઓ, તમે ફોરેન જેટલા ટ્રાફિક રૂલ્સ તો ફોલો કરો. અહીંયા પણ થશે, કેમ નહીં થાય? તમે કરતા જ નથી ફોલો, તમે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈને બેઠા છો. અરે ઠીક છે, પોલીસ વાળો પકડશે, હું થોડું બ્રાઇબ આપી દઈશ, નહીં કઈ થાય, હું કોઈને ફોન કરી દઈશ. તમારું જી આખું પર્સ્પેક્ટિવ જ જી આની દેવજી પાછળ જ ચાલે છે. તો આ બદલાવ જી આવશે તો કદાચ કઈ ચેન્જ આવી શકે છે અમારા શહેરમાં, અમારા રાજ્યમાં. થેન્ક યુ. જી જી ચોક્કસથી બદલાવની જરૂર છે. પ્રવીણભાઈ, દેવભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ. મને આપશે રજા. નમસ્કાર.